વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 14 જોવાના છે, જે છે ડેમોન્સ્ટ્રેટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ. તો વાયર અને કેબલને આપણે સમજવાના છે, કેમ આપણે ઇન્સ્યુલેશન રાખીએ છીએ, આર્મર કેમ કરીએ છીએ. આપણને કઈ કઈ વસ્તુ જોશે તો અલગ અલગ ટાઈપના વાયર જોશે, જેમ કે સિંગલ કોપર વાયર જે 1 mm સ્ક્વેરનો આવે છે, 2.5 સ્ક્વેર mmનો આવે છે, 1.5 સ્ક્વેર mmનો આવે છે, મલ્ટીકોર ફ્લેક્સિબલ કેબલ છે, આર્મર કેબલ છે, પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ છે. તો અલગ અલગ ટાઈપના આપણે કેબલ લેવાના છે અને વર્નિયર કેલિપર અથવા તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ આવે છે, એની મદદથી તમે એનું જે રીડિંગ છે, રેઝિસ્ટન્સ છે, ડાયામીટર છે, એરિયા છે, બધું અલગ અલગ માપી શકો છો. તો ઇન શોર્ટ આપણે આપણા પ્રેક્ટિકલમાં એનાથી ફેમિલિયર થવાના છે. અને એક ટેબલ આપ્યું છે જેની અંદર આપણે અલગ અલગ આ જે કંડક્ટર્સ આપણને આપ્યા છે એના ડાયામીટર લખવાના છે. છેલ્લે આપણે કન્ક્લુઝન અને 2 સવાલના જવાબ આપણે એની અંદર લખવાના છીએ, એટલે આપણો પ્રેક્ટિકલ કમ્પ્લીટ થઈ જશે. તો ચલો હવે આપણે થિયરી જોઈ લઈએ. તો વાયર્સના યુઝ કયા કયા છે, કેટલા ટાઈપના વાયર હોય છે, એની અંદર કયું મટીરિયલ યુઝ થાય છે, એ બધા વિશે આપણે આજે માહિતી લેવાના છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો વાયર્સ તમે ઘરે જોયા હશે, તમારા ઘરના લેમ્પ સાથે, ટ્યુબલાઇટ સાથે, તમે જે પણ મોબાઈલનું ચાર્જર યુઝ કરો છો, તો એ આ બધા જ તમે ડેઈલી લાઈફમાં ઘણી બધી જ જગ્યાએ ઓલમોસ્ટ વાયર્સને દરરોજ જોવો છો. તો આપણે એના અલગ અલગ યુઝ જોઈ લઈએ કે વાયર પહેલા તો કઈ જગ્યાએ અને કયા પર્પઝથી યુઝ થાય. તો સૌથી પહેલા યુઝ થાય છે ઓવરહેડ લાઇનમાં, ટ્રાન્સમિશન લાઇન આપણે બધાએ જોઈ છે. તો ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે એકલા વાયરને યુઝ કરીએ છીએ અને એની ઉપર કોઈ ઇન્સ્યુલેશન લગાડતા નથી, જેનો બેઝિક પર્પસ કે એર ઇટસેલ્ફ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર. તો હવા એ ઇન્સ્યુલેટરનું કામ કરતી હોવાથી આપણે બેર કંડક્ટર યુઝ કરીએ છીએ. બેર કંડક્ટર એટલે એવા કંડક્ટર કે જેના ઉપર કોઈ ઇન્સ્યુલેશન નથી, અને આપણે એલ્યુમિનિયમ મટીરિયલ યુઝ કરીએ છીએ. જનરલી વાયર્સ તરીકે તમે કન્ડક્ટિંગ મટીરિયલમાં 4 આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે: ગોલ્ડ, એલ્યુમિનિયમ, સિલ્વર અને કોપર. પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ તો બહુ જ વધારે છે, આપણે યુઝ નથી કરવાના. આપણી પાસે બચ્યા 2 ઓપ્શન, એલ્યુમિનિયમ અને કોપર. હવે કોપરની પ્રાઇસ જો આજની તારીખે જોવા જાવ તો ઓલમોસ્ટ 670 રૂપિયા જેવું છે પર કેજી, જ્યારે એલ્યુમિનિયમનો ભાવ જે ચાલે છે એ 130 રૂપિયાની આજુબાજુ છે. ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે જે વાયર યુઝ કરવાના છે, એ આપણે જો તમે ટ્રાન્સમિશન લાઇન પર નજર તમારી ગઈ હોય તો એ હંમેશા આપણે સ્ટ્રેટ વાયર તરીકે એને યુઝ કરવાનું છે. ક્યાંય પણ તમારે વાયરને ટ્વિસ્ટ અથવા ટર્ન કરવાનો આવતો નથી. તો એલ્યુમિનિયમ મટીરિયલનો ખાલી એક જ ડિસએડવાન્ટેજ છે કે એની મિકેનિકલ સ્ટ્રેન્થ જે છે એ થોડીક ઓછી છે. એ મટીરિયલ બરડ છે, એટલે કે જો તમે વાયરને વધારે ટ્વિસ્ટ અને ટર્ન્સ કરો તો એલ્યુમિનિયમ વાયર જે છે એ બ્રેક થઈ જશે, જ્યારે કોપરની મિકેનિકલ સ્ટ્રેન્થ બહુ જ સારી છે. આપણે ઓવરહેડ લાઇનની અંદર સ્ટ્રેટ વાયર જ યુઝ કરવાના છે, અને કોસ્ટ પણ આપણે બચાવવી છે. તો આપણા બંને પર્પસ ફૂલફિલ થતા હોવાથી આપણે ઓવરહેડ લાઇનમાં એલ્યુમિનિયમના વાયર યુઝ કરીએ છીએ. અને આ બંને ભાવ પર કેજી છે, 130 અને 670 રૂપિયા કેજી. બધા જ કંડક્ટરના વાયર, ધારો કે તમે ડિસ્ટ્રીબ્યુશન પોલ, આપણે સોસાયટીની અંદર જે પોલ રાખ્યા હોય, પોલની ઉપર જો તમે વાયર જોશો તો એ ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર ટાઈપનો વાયર છે. એટલે કે 2 અથવા 3 વાયરને ભેગા કરી અને એને ટ્વિસ્ટ કરી એકબીજા ઉપર એક કમ્બાઈન વાયર બનાવ્યું છે. પણ બધા વાયર જે યુઝ કર્યા છે એ એલ્યુમિનિયમને યુઝ કર્યા છે, અને એટલા માટે એનું નામ હોય છે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. તો એ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર આપણે યુઝ કરીએ છીએ. એના પછી આવે છે મશીન વાઇન્ડિંગ. તો મશીન વાઇન્ડિંગની અંદર આપણે કોપર અનિલ્ડ જે લખ્યો છે, કોપર અનિલ્ડ વાયર. અનિલ્ડ એટલે કેમિકલી પ્રોસેસ થયેલો વાયર છે. તમે અત્યારે કોઈ પણ કોપર વાયર લેવા જાઓ તો એના ઉપર આ કેમિકલ પ્રોસેસ કરી હોય છે, કારણ કે વાઇન્ડિંગમાં જનરલી તમારે શું હોય છે,
એકની ઉપર બીજો વાયર કોપરનો વાયર ટચ થતો હોય છે. હવે જો તમે પ્યોર કન્ડક્ટિંગ કોપર વાયર લગાડો જેના પર કોઈ પ્રોસેસ નથી કરી તો આ વાયર એકબીજા સાથે શોર્ટ થઈ જશે, એટલે વાઇન્ડિંગ એકબીજા સાથે શોર્ટ થઈ જશે. તો એવું ના થાય એટલા માટે આપણે કોપર વાયરની ઉપર પ્રોસેસ કરીએ છીએ, જેને અનિલ્ડ કોપર વાયર કહેવામાં આવે છે. અને જ્યારે પણ તમારે એને યુઝ કરવો હોય, એની સાથે કનેક્શન કરવું હોય, તો એ વાયરને ઉપરથી થોડો છોલી નાખો તમે કાચ પેપરની મદદથી, અથવા તો થોડુંક તમે એને આ લાઇટરની મદદથી એનો જે ટર્મિનલ છે એને બાળો અને પછી પેપરથી લૂછી નાખો તો તમને પ્યોર કન્ડક્ટિંગ કોપર વાયર મળી જશે, જ્યાં તમે કોન્ટેક્ટ કરી શકશો. અધરવાઇઝ જ્યાં સુધી વાઇન્ડિંગ બનાવવું છે ત્યાં સુધી આપણે અનિલ્ડ કોપર વાયરનો યુઝ કરશું. તો મશીન વાઇન્ડિંગમાં પણ આપણે વાયરનો યુઝ કરીએ છીએ, કોપર વાયર. ત્યારબાદ વાત કરીએ વાયરિંગ ઓફ હાઉસ અને બિલ્ડિંગ. તો ત્યાં પણ આપણે એલ્યુમિનિયમ અને કંડક્ટરના વાયર યુઝ કરીએ છીએ વાયરિંગ, અને અંડરગ્રાઉન્ડ કેબલની અંદર આપણે વાયરિંગનો યુઝ કરીએ છીએ. તો આ તો વાયર્સ વિશેનું બેઝિક ઇન્ટ્રોડક્શન કે ભાઈ વાયર આપણે કઈ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ. અને આપણો મેઇન સબ્જેક્ટ જ અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ છે. તો જ્યાં સુધી તમને બેઝિક વાયરિંગ સિસ્ટમ આ બધાનો આઈડિયા નહીં આવે ત્યાં સુધી આપણે એસ્ટિમેટિંગ સુધી પહોંચી નહીં શકીએ, અને એટલા માટે આપણે બેઝિક ભણી રહ્યા છીએ. હવે વાત કરીએ અમુક શોર્ટ ફોર્મની, જે તમને ખબર હોય તો જ્યારે પણ તમે વાયરિંગમાં કોઈ જગ્યાએ વાંચતા હોય અથવા ડાયાગ્રામ જોતા હોય, તમારા હાથમાં કોઈ ડાયાગ્રામ આવે તો એ શોર્ટ ફોર્મ પરથી તમને ખ્યાલ આવી જાય કે હા આ વાયર વિશે વાત કરી રહ્યા છે. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ વાયર આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા શોર્ટ ફોર્મ, સૌથી પહેલું છે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર, ડબલ એસી, જે આપણે લાસ્ટ સ્લાઇડમાં પણ વાત કરી હતી. એસી એટલે કે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. એના પછી આવે છે એસીએસઆર એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. એસીએસઆર કંડક્ટર જનરલી ટ્રાન્સમિશન લાઇનની અંદર યુઝ થાય છે. અને મેં તમને પહેલા વાત કરી કે જો બધા એલ્યુમિનિયમના કંડક્ટર હોય, એટલે કે અહીંયા હું એક કંડક્ટર ડ્રો કરું છું જેમાં 1 2 3 4 5 6 અને 7 એલ્યુમિનિયમ કંડક્ટર મેં રાખ્યા છે, જેનાથી મારો એક કંડક્ટર આખો બન્યો છે. 7 નાના નાના કંડક્ટરને ભેગા કરી અને મેં એક કંડક્ટર બનાવ્યો છે. હવે આ બધા એલ્યુમિનિયમના છે, તો શું થશે કે એલ્યુમિનિયમ મેં વાત કરી કે બરડ મટીરિયલ છે, તો એની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી છે. જો તમારે મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવી હોય, પ્લસ બીજી એક વસ્તુ કે સ્કિન ઇફેક્ટને લીધે તમને ખ્યાલ હશે કે એસીમાં આપણે સ્કિન ઇફેક્ટ ઓબ્ઝર્વ કરવા મળે છે, અને સ્કિન ઇફેક્ટની લીધે શું થાય છે કે જે પણ તમારો કરંટ હોય છે એ સરફેસના એરિયા પર વધારે ફ્લો થાય, સેન્ટરમાં ફ્લો નથી. તો તમે સેન્ટરની અંદર એલ્યુમિનિયમનો કંડક્ટર મૂકશો તો પણ એમાંથી કંડક્ટર તો ફ્લો થવાનો નથી, પ્લસ એલ્યુમિનિયમને લીધે આપણને મિકેનિકલ સ્ટ્રેન્થ નથી મળતી. તો આપણે શું કરીએ છીએ કે સ્ટીલ મટીરિયલ જે છે એને આપણે સેન્ટરમાં રાખી દઈએ છીએ અને એની આજુબાજુ એલ્યુમિનિયમના કંડક્ટર રાખીએ છીએ. તો સાઈડ ઉપર તમારું એલ્યુમિનિયમ છે અને સેન્ટરમાં તમારું સ્ટીલ છે. આનાથી શું થશે કે તમારો જે કંડક્ટર છે એની મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ જ વધી જશે, અને એટલા માટે આપણે ટ્રાન્સમિશન લાઇનમાં એસીએસઆર કંડક્ટર યુઝ જનરલી કરીએ છીએ. ત્યારબાદ આવે છે પીવીસી કેબલ, પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો જે પણ તમારું કોપર અથવા એલ્યુમિનિયમ કંડક્ટર હોય એની ઉપર જો તમે પીવીસી નું ઇન્સ્યુલેશન લગાડો છો તો એના ઉપરથી એને આપણે વાયર્સના નામ આપીએ છીએ. જનરલી વાયરની અંદર જેટલા પણ ટાઈપ પડે છે એ બધામાં ખાસિયત આ જ છે કે એના ઉપર તમે ઇન્સ્યુલેશન લેવલ કયું વાપરો છો એ બેઝ ઉપર આપણે એના નામ પડેલા છે. ત્યારબાદ આવે છે એમઆઈસીસી એટલે કે મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર્ડ વાયર. એના પછી વીઆઈઆર એટલે કે વલ્કેનાઇઝ ઇન્સ્યુલેટેડ રબર અથવા વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર. એનું ફૂલ ફોર્મ છે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર. ત્યારબાદ આવે છે ટફ રબર શીથેડ એટલે કે ચાદર ટાઈપનું મટીરિયલ જેવું, જે રબર આપણે જે છે કંડક્ટર ઉપર ચાદરની જેમ લેયર એને પાથરીએ તો એને કહેવાય છે ટીઆરએસ ટાઈપના વાયર્સ. અને પછી છે લાસ્ટ સીટીએસ એટલે કે કેબ ટાયર શીથેડ. તો આ ફૂલ ફોર્મ જે છે એ તમને ખબર હોવા જોઈએ. એક મિનિટ હું સ્ક્રીન ક્લિયર કરી લઉં. આના પછી આપણે અમુક બેઝિક જોશું કે જ્યારે પણ તમે વાયરના
માપ તમારે મેજર કરવાના, તો કઈ કઈ વસ્તુ છે જે તમને ખબર હોય. તો વાયરની અંદર સૌથી પહેલા તો જેમ જેમ કરંટની વેલ્યુ વધતી જાય, જેમ જેમ તમારા કરંટની વેલ્યુ વધી, ધારો કે 0.5 એમ્પિયર પસાર કરવો છે તો તમે એક કંડક્ટર લેશો તો ચાલશે, પણ 5 એમ્પિયર પસાર કરવો છે તમે એક કંડક્ટર લેશો તો એની સાઇઝ તો વધારે છે, પ્લસ એની અંદર હીટ બહુ વધારે થશે. આપણે એની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી થશે. એની જગ્યાએ જો આપણે 5 એમ્પિયર માટે ત્રણેક નાના નાના વાયર લઈ લઈએ અને એને આવી રીતે સીધા રાખવાની જગ્યાએ ધારો કે હું સ્ટ્રેન્ડિંગ આપી દઉં છું, એટલે કે પહેલો વાયર આમ, બીજો વાયર એની ઉપર આ રીતે ઓવરલેપ થયો હોય, ત્રીજો વાયર અહીંયા આ રીતે ઓવરલેપ. તો અહીંયા તમને કંડક્ટર તો તમારો એક જ થશે, પણ ત્રણ વાયર એકબીજા સાથે સ્ટ્રેન્ડ કરી દીધા છે આપણે, જેથી કરીને મજબૂતાઈ તમને બહુ વધારે મળશે. પ્લસ તનેની વચ્ચે થોડોક ગેપ હશે તો એર સર્ક્યુલેશન અથવા તો હીટિંગ ઇફેક્ટ તમને જે છે, હીટ અહીંયા જે પકડે છે એક કંડક્ટરમાં એના કરતા અહીંયા હીટ ઓછી પકડશે. એર સર્ક્યુલેશન એટલે કુલિંગ એને જલ્દી મળી જશે. તો જનરલી જેમ જેમ કરંટ વધતો જાય એમ આપણે સ્ટ્રેન્ડેડ વાયર યુઝ કરતા જઈએ. સ્ટ્રેન્ડેડ વાયર એટલે પતલા અમુક વાયર જે હોય એને ભેગા કરી અને તમે વાયર બનાવો છો. વાયર જે છે એને જે મેજર કરવા માટે આપણે ગેજ યુઝ કરીએ છીએ, એટલે કે વાયર માટે એવું બોલાય છે કે 1 ગેજનો વાયર છે, 2 ગેજનો વાયર છે કે 3 ગેજનો વાયર છે. તો જનરલી ગેજ માટે આ ટાઈપનું સ્ટાન્ડર્ડ વાયર ગેજ આવે છે, તમને કદાચ દેખાતું હશે અહીંયા કેમેરાની અંદર. તો આ સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે જેનો યુઝ વાયર જે છે એનો ગેજ માપવા માટે થાય છે. તો જો મારી પાસે આ કેબલ જે છે એનો ગેજ મારે માપવો છે તો હું અહીંયા આ જે હોલ છે એમાં ઉપરથી આ વાયરને પસાર કરવા ટ્રાય કરીશ. આ અંદર જાય છે અત્યારે નહીં, હું ધીરે ધીરે આગળ વધતો જઈશ અને એક ખાંચા તરફ જઈશ જ્યાંથી વાયર અંદર જઈ શકે અને ઇઝીલી નીકળી પણ શકે. તો તમે જુઓ તો અહીંયા આ ખાંચામાંથી કેબલ જે છે ઇઝીલી ઉપરથી ગયો અને બહાર નીકળી શકે. તો આ જે વાયર તમને દેખાય છે એનો ગેજ થશે, અહીંયા ઉપર ગેજ નંબર લખ્યો હોય, આ 17 ગેજનો વાયર છે. આ જે ત્યાં તમને દેખાઈ રહ્યો છે આ 17 ગેજનો વાયર છે. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજની મદદથી તમે કોઈ પણ વાયર જે હોય એનો ગેજ માપી શકો છો. આવી રીતે ઉપરથી ગેજની અંદર તમારે વાયર નાખવાનું છે, જે હોલમાંથી ઇઝીલી વાયર જઈ શકે અને નીકળી શકે. એ ગેજ જે હશે એનો નંબર હશે. ઓકે, ગેજ નંબરની અંદર જે નંબરિંગ આપવામાં આવ્યો છે એ ઉલટું છે. એનો મતલબ જેનો ડાયામીટર સૌથી વધારે છે એનો ગેજ નંબર સૌથી નાનો છે. આજે અત્યારે તમને અહીંયા સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં જે દેખાય છે આ સૌથી મોટો હોલ એ 1 નંબરનો ગેજ છે અને જે સૌથી નાનો હોલ છે એ 36 નંબરનો ગેજ છે. તો જેમ જેમ ગેજ નંબર, એટલે તમને કોઈ પૂછે કે 10 નંબરના ગેજ વાળો વાયર છે એ વધારે જાડો હશે કે 18 નંબરના ગેજ વાળો વાયર વધારે જાડો હશે, તો તમારે રિવર્સ જ વિચારવાનું છે કે જેમ ગેજ નંબર નાનો એમ વાયર જાડો. તો આનો આન્સર હશે 10 નંબરના ગેજ વાળો વાયર જાડો હશે. જ્યારે પણ તમે કોઈ કંડક્ટર તમને આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે 1/18 નો કેબલ છે, 1/18, તો 1/18 નો મતલબ શું છે કે એની અંદર એક વાયર હશે જેનો ગેજ નંબર 18 છે. એવી જ રીતે જો તમે સાંભળો કે 3/20 નો વાયર છે તો એનો મતલબ છે કે 3 વાયર છે અને દરેક ઇન્ડિવિજ્યુઅલ વાયરનો ગેજ 20 નંબરનો છે. એવી જ રીતે જો તમે 7/20 વાળો વાયર તમારા સાંભળવામાં આવે તો એનો ક્લિયર મતલબ કે એમાં 7 કંડક્ટર યુઝ કરી અને એક કંડક્ટર તરીકે એને વાપરવામાં આવે છે અને દરેક ઇન્ડિવિજ્યુઅલ વાયરનો ગેજ 20 છે. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ જે આવે છે જનરલી એમાં ગેજ નંબર આપેલા હોય છે, ઘણીવાર એકલા નંબર આપ્યા હોય અને ઘણીવાર પાછળની સાઈડ જે છે એનો પાછળની સાઈડ પણ તમારે નંબરિંગ જે હોય છે એ કરેલા હોય છે. જો તમને અહીંયા ફોટોગ્રાફ દેખાડું તો તમને કદાચ વધારે ખ્યાલ આવશે.
તો આ જ્યાં ગેજ નંબર પ્રિન્ટ થયા છે 1 થી લઈને 36 સુધી, આ છેલ્લા 36 નંબરનો ગેજ છે. અહીંયા જે મારો કર્સર છે એકદમ પતલો વાયર છે, આ 36 નંબરનો, અને આ જે સૌથી મોટો હોલ તમને દેખાય છે આ 1 નંબરનો ગેજ છે. તો આ એની ફ્રન્ટ સાઈડ છે કે જ્યાં ગેજ નંબર પ્રિન્ટ થયા છે, અને બેક સાઈડ જે છે ત્યાં એનો ડાયામીટર જે છે એ પ્રિન્ટ થયેલો છે. હવે વાત કરીએ કે ભાઈ એની પહેલા બી તમને વાયરના અમુક બેઝિક ખબર હોવા જોઈએ કે વાયરનો ડાયામીટર કોને કહેવાય. તો વાયરને તમે ફ્રન્ટ સાઈડ થી પકડો અને સામે તમને જે દેખાય છે આખો, તો એ આ એનો ડાયામીટર એટલે કે વ્યાસ છે. સેન્ટરમાંથી તમે મેજર કરશો તો એની રેડિયસ છે. આખો જે વાયર છે એની જે લેન્થ હશે તો એ આ પોર્શન એની લેન્થ કહેવાશે, અને આખો જે એરિયા છે એનો ક્રોસ સેક્શન એરિયા એ કહેવાશે. તો કોઈ પણ વાયર વિશે તમને એનો એરિયા કોને કહેવાય, ડાયામીટર કોને કહેવાય, રેડિયસ કોને કહેવાય, લેન્થ કોને કહેવાય એ ખાલી ખબર હોવી જોઈએ. આ વાયર ગેજનો વ્યૂ છે કે જેની અંદર 1 થી 36 નંબર જે છે તમને આપ્યા હશે, અને 36 નંબરનો વાયર સૌથી પતલો, 1 નંબરનો વાયર સૌથી વધારે જાડો હશે. આજે સ્ટીલ પ્લેટનો વાયર ગેજ જે છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ સ્ટીલ પ્લેટનો બનેલો છે, અને એની જે થિકનેસ છે 3 mm ની હોય છે. જનરલી એક સાઈડ ઉપર ગેજ નંબર પ્રિન્ટ થયેલો છે અને બીજી સાઈડ ઉપર એનો ડાયામીટર છે. જે ડાયામીટર આપેલો હોય છે એ mm માં આપેલા હોય છે, અને જેમ જેમ ગેજ નંબર વધતો જાય એમ જે કંડક્ટરની સાઇઝ જે છે એ રિડ્યુસ થતી જાય. હાયર ગેજ નંબર થિનર ઇઝ ધ વાયર. આપણે તમને મેં દેખાડી દીધું છે કે એની ફ્રન્ટ સાઈડ છે અને આ એની બેક સાઈડ છે. કેલ્ક્યુલેશન કરવા હોય તો તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો? તો સ્ટાન્ડર્ડ વાયર ગેજ જે છે એની અંદર આપણને એરિયાની ફોર્મ્યુલા ખબર હોય છે કે એરિયા ઇક્વલ ટુ π/4 d². તો બે ઇન્ફોર્મેશન આપણને મળે છે, એક તો SWG નંબર અને બીજું છે ડાયામીટર ઓફ ધ વાયર. તમારી પાસે ચાર્ટ હોય એમાંથી પણ તમે ગેજની સામે ડાયામીટર અને એરિયા શોધી શકો છો, અથવા સિમ્પલ પાછળ જો ડાયામીટર તમને મળેલો છે કે તમે કોઈ વાયરનો ડાયામીટર સ્ટાન્ડર્ડ વાયર ગેજની મદદથી મેજર કર્યો અને એ આવ્યો 1.63 mm, તો આ એરિયાની ફોર્મ્યુલા A ઇક્વલ ટુ π/4 d², જ્યાં પાઈની વેલ્યુ હોય છે 3.14 અને તમે ડાયામીટરની વેલ્યુ મૂકી દેશો તો તમને તમારો જે વાયર છે એ કેટલા સ્ક્વેર mm નો છે એનો ખ્યાલ આવી જશે. તો ડિસ્ટ્રીબ્યુશનમાં જે વાયરિંગ અથવા હાઉસહોલ્ડ જે વાયરિંગ છે જનરલી એમાં 1 સ્ક્વેર mm, 1.5 સ્ક્વેર mm અને 4 સ્ક્વેર mm ના વાયર વપરાય છે. જો તમે એનો ડાયામીટર કાઢશો તો એ આવશે 1.129, 1.382 અને 2.225 mm. એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં બેક સાઈડ ઉપર ડાયામીટર જ્યાં 1.129, 1.382 અથવા 2.25 આવતો હોય તો એનો મતલબ છે કે તમારી પાસે જે વાયર છે એ 1 સ્ક્વેર mm નો, 1.5 સ્ક્વેર mm નો અથવા તો 4 mm સ્ક્વેર નો રિસ્પેક્ટિવલી. એટલે કે જો 1.129 mm નો ડાયામીટર આવે સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં તો એ 1 સ્ક્વેર mm નો વાયર છે, 1.382 mm આવે તો 1.5 સ્ક્વેર mm નો છે, અને 2.25 mm આવે તો 4 mm સ્ક્વેર નો વાયર તમારી પાસે છે, એવું તમારે સમજવાનું રહેવાનું. આવી રીતે ચાર્ટ પણ અવેલેબલ છે જે તમે સ્ટાન્ડર્ડ વાયર ગેજ લેશો, જેમાં જો પાછળ અમુક વાર ડાયામીટર ના લખ્યો હોય તો એની અંદર ગેજ નંબર આપ્યો હોય, જેમાંથી તમે ડાયરેક્ટ આ મેજર કરી શકો કે ભાઈ 1 નંબરનો ગેજ છે તો એનો ડાયામીટર કેટલો હશે, તો 7.6. એવી જ રીતે 6 નંબરનો હશે તો 4.8 mm નો. તમે જુઓ જેમ જેમ ગેજ નંબર વધતો જાય છે એમ એમ વાયર વધારે ને વધારે પતલા, એનો ડાયામીટર છે વધારે ને વધારે પતલો થતો જાય છે. તો SWG ના ચાર્ટ ઉપરથી અથવા ઇક્વેશનનો યુઝ કરીને પણ તમે ડાયામીટર અને જે એરિયા છે શોધી શકો. હવે આપણે વાત કરીએ મેજરમેન્ટ. આપણને ખબર પડી ગઈ કે વાયર ને કઈ રીતે ઓળખીએ છીએ, 3/20 એટલે શું, 1/20, 18 એટલે શું, 7/20 એટલે શું, જ્યારે પણ આવું કહેવામાં આવે તો એનો મતલબ શું છે એ આપણને ઓલરેડી ખ્યાલ આવી ગયો છે. હવે આપણે અલગ અલગ ટાઈપના જે વાયર છે એના વિશે સમજીશું. તો 7 ટાઈપના ટોટલ વાયર છે. એમાં પહેલું છે VIR વાયર, બીજું છે કેપ ટાયર શીથેડ વાયર, ત્રીજું છે વેધર પ્રૂફ વાયર, ચોથું છે લીડ કવર વાયર, પાંચમું છે મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર વાયર જેને MICC વાયર તરીકે ઓળખવામાં આવે છે.
પીવીસી વાયર એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ વાયર અને ફ્લેક્સિબલ. તો ચલો એક એક કરીને આપણે જોઈએ. એની પહેલા બધામાં જે કોમન છે આપણે જોઈ લઈએ. તમે દરેક ફિગરની અંદર જોશો કે બ્રેડિંગ લખેલું છે. બ્રેડિંગ નો ગુજરાતી મીનિંગ થાય અંબોળો વાળું. એટલે આપણે કોપર કંડક્ટરની ઉપર ઇન્સ્યુલેશન લગાડીએ અને ત્યારબાદ ઇન્સ્યુલેશનની ઉપર આ ટાઈપનું બ્રેડિંગ કરી દઈએ છીએ, જેથી કરીને મટીરિયલ જે છે એને વધારે મિકેનિકલ સ્ટ્રેન્થ મળે અને પ્રોટેક્શન તમને વધારે સારું મળી રહે તમારું જે કંડક્ટર છે. તો બ્રેડિંગ કેવું એકચ્યુઅલમાં દેખાય છે એનો ફોટોગ્રાફ અહીંયા મેં મૂક્યો છે. કારણ કે તમને બુકની અંદર આ ટાઈપનું ફિગર જોશે. ધારો કે VIR નું તમે જોશો તો સિંગલ બ્રેડેડ VIR વાયર, બ્રેડિંગ એટલે આ ટાઈપનું જોઈએ. તો એની ઉપર રબરનું ઇન્સ્યુલેશન અને અંદર તમારો કંડક્ટર. તો અહીંયા તમારો આ કંડક્ટર, તમને અહીંયા 3 કંડક્ટર દેખાય છે. 3 કંડક્ટરની ઉપર રબરનું ઇન્સ્યુલેશન દેખાય છે. અહીંયા આ જે છે રબરનું ઇન્સ્યુલેશન અને સૌથી ઉપર જે છે એ બ્રેડિંગ કરેલું છે. VIR વાયર જે છે એની મિકેનિકલ સ્ટ્રેન્થ જે છે સૌથી ઓછી હોય છે. મોઇસ્ચર અને વોટર કેન રિડ્યુસ ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ. તો જ્યારે પણ આ મોઇસ્ચર અને પાણીના કોન્ટેક્ટમાં આવે તો ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ જે છે, આ આપણે ઉપર ઇન્સ્યુલેશન જે લગાડ્યું છે એની સ્ટ્રેન્થ જે છે એ ઓછી થઈ જાય છે આ ટાઈપના વાયર્સની અંદર. જનરલી કેસિંગ કેપિંગ વાયરિંગ જે યુઝ થતું હોય અથવા કન્ડ્યુટ વાયરિંગની અંદર આપણે VIR કેબલ યુઝ કરતા હોય છે, કારણ કે એની અંદર ઉપરથી પેક હોય છે, જેથી કરીને કોઈ પણ ટાઈપનો ભેજ અને પાણી એમાં એન્ટર થઈ શકતું નથી. કઈ કઈ સાઇઝમાં અવેલેબલ છે? જનરલી આ લો વોલ્ટેજ કેબલ એટલે કે 1100 વોલ્ટ સુધી સ્ટાન્ડર્ડ જે વોલ્ટેજ રેન્જ છે 250, 440, 650 અને 1100 વોલ્ટની માટે તમે VIR વાયર યુઝ કરી શકો છો. અને કઈ કઈ સાઇઝમાં અવેલેબલ છે? તો 1/18 એટલે કે એક જ સિંગલ કંડક્ટર હશે અને એનો 18 ગેજ હશે. 3/20, ધારો કે અહીંયા તમે કહી શકો કે જો આ દરેક ઇન્ડિવિજ્યુઅલ કેબલનો ગેજ 20 હોય તો આ 3/20 નો કેબલ છે કે 3 કંડક્ટર છે અને દરેક કંડક્ટરનો ગેજ 20 છે. અથવા 7/20 સાઇઝમાં પણ આ મળે છે, એટલે કે 7 અલગ અલગ કંડક્ટર અને દરેક કંડક્ટરનો ગેજ 20. બીજો છે કેબ ટાયર શીથેડ વાયર. તો અહીંયા ફિગરમાં તમને દેખાય છે, સૌથી અંદર આપણા કંડક્ટર હશે કોપર અથવા એલ્યુમિનિયમનો. એની ઉપર રબરનું ઇન્સ્યુલેશન આપણે લગાડીએ છીએ, એની ઉપર રબર શીથ લગાડીએ છીએ અને સૌથી ઉપર આપણે બ્રેડિંગ કરીએ છીએ. તો કેબ ટાયર એટલે કે ટેક્સીના જે ટાયર આવે છે એનું જે મટીરિયલ છે એને આપણે ઇન્સ્યુલેશન તરીકે યુઝ કરીએ છીએ. એ રબર મટીરિયલને આપણે ઇન્સ્યુલેશન તરીકે યુઝ કરીએ છીએ અને એટલા માટે અને આપણે કેબ ટાયર શીથેડ વાયર તરીકે ઓળખીએ છીએ. એની મિકેનિકલ સ્ટ્રેન્થ જે છે એ VIR વાયર કરતા વધારે હોય છે અને જનરલી હોમ વાયરિંગ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ. કઈ કઈ સાઇઝમાં અવેલેબલ છે? તો એ 1/18, 1/20, 3/20 અને 7/20 ની સાઇઝમાં અવેલેબલ છે અને જનરલી લો વોલ્ટેજ માટે એટલે કે 1100 વોલ્ટ સુધી તમે આનો યુઝ કરી શકો છો. 250 વોલ્ટ, 440 વોલ્ટ, 650 અને 1100 આ 4 વોલ્ટેજ રેન્જ માટે આપણે કેબ ટાયર શીથેડ કે જેને આપણે ટફ રબર શીથેડ વાયર તરીકે પણ ઓળખીએ છીએ. ત્રીજું છે વેધર પ્રૂફ વાયર. તો જનરલી કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર તમારું જે ઇન્સ્યુલેશન છે એ ખવાઈ જતું હોય છે અને એટલા માટે કેમિકલી ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે છે અને કેમિકલી આ ટ્રીટમેન્ટ કરેલા વાયર હોય છે એને આપણે વેધર પ્રૂફ વાયર તરીકે ઓળખીએ છીએ. એના ઉપર એટમોસ્ફિયરની કોઈ અસર નથી થતી અને એ વોટરપ્રૂફ કમ્પાઉન્ડ વડે આપણે એને કોટ કરેલું હોય છે. પણ એને ડિસએડવાન્ટેજ એ છે કે જો કોઈ જગ્યાએ ફાયર લાગશે તો આગ એ જલ્દી પકડી લે છે. આ એક વેધરપ્રૂફ વાયરનો ડિસએડવાન્ટેજ છે અને હમણાંના ટાઈમમાં જ્યાં પીવીસી વાયર વધારે પોપ્યુલર થઈ ગયા છે ત્યાં વેધરપ્રૂફ વાયર બહુ જનરલી યુઝ થતો નથી. ઘણીવાર સર્વિસ વાયર તરીકે આનો યુઝ કરવામાં આવતો હોય છે. ચોથું છે લીડ કવર્ડ વાયર. લીડ એટલે કે સીસુ. તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા કંડક્ટર દેખાય છે. કંડક્ટરની ઉપર તમે પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરેલું છે ઇન્સ્યુલેશન તરીકે અને એની ઉપર આ લીડ
છે અને એની ઉપર મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે તમે બ્રેડિંગ કરેલું છે. તો રબર કોટિંગ જે કરવામાં આવે છે, રબર અથવા પ્લાસ્ટિક કોટિંગ કંડક્ટર ઉપર કરીએ છીએ. એના પછી લીડ કંડ્યુટ માઉન્ટ કરવામાં આવે છે, કારણ કે આ બંને વચ્ચે કરવાની જરૂર શું પડી રબરનું મટીરિયલ યુઝ કરવાનું, કારણ કે લીડ પણ પોતે કન્ડક્ટિંગ મટીરિયલ છે અને કોપર કંડક્ટર જે છે અથવા એલ્યુમિનિયમ કંડક્ટર એ પણ કન્ડક્ટિંગ મટીરિયલ છે. જો તમે બંનેની વચ્ચે રબર કે પીવીસી નું ઇન્સ્યુલેશન નહીં પ્રોવાઈડ કરો તો બંને એકબીજા સાથે શોર્ટ થઈ જશે અને એટલા માટે બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન લાવવું જરૂરી છે. લેડ વાયર આપણે યુઝ કરીએ છીએ, એના લીધે કંડક્ટર ઉપર મોઇશ્ચરની કોઈ ઇફેક્ટ થતી નથી. ધારો કે મોઇશ્ચર બહારથી આવે છે તો લીડ સુધી સીમિત રહી જશે, કંડક્ટર સુધી પાસ ઓન નથી થતું. લીડ જે છે એની મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ બહુ જ ઓછી છે અને એટલા માટે જ્યારે પણ તમે આ લીડ કવર વાયર યુઝ કરો ત્યારે તમારે પ્રોપર કાળજી રાખવી જરૂરી છે, જેથી કરીને તૂટી ના. અને જનરલી બેટન વાયરિંગ જે છે એની અંદર આપણે આને યુઝ કરીએ છીએ. લીડ કવર વાયર યુઝ કરીએ છીએ, કન્ડક્ટિંગ મટીરિયલ છે એટલા માટે એનું અર્થ કરવું ખૂબ જ જરૂરી છે. આ વાયર જ્યાં પણ તમે યુઝ કરો ત્યાં લીડને અર્થ કરવી ખૂબ જ જરૂરી છે. જો આ ટાઈપનું વાયર તમને દેખાય છે, અહીંયા તમારો અંદર કંડક્ટર છે, એની ઉપર રબર યુઝ કરેલું છે બ્રેડિંગ ટાઈપનું અને એની ઉપર આ જે તમારું લીડ મટીરિયલ છે એ યુઝ થયેલું છે. પીવીસી વાયર જોઈ લઈએ તો સૌથી પહેલા અંદર કંડક્ટર, એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ, એની ઉપર કોપરની શીટ. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, ફરીથી અહીંયા પણ એ સવાલ આવે કે કોપર અને અહીંયા અંદર એલ્યુમિનિયમ અથવા કોપર હશે તો જો એની અંદર વચ્ચે આપણે કશું જ ના રાખ્યા તો બંને એકબીજા સાથે શોર્ટ થઈ જાય અને એટલા માટે વચ્ચે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું લેયર નાખ્યું છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું ઇન્સ્યુલેશન લેવલ જે છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે છે એ બહુ જ વધારે છે. તો તમને સારી એવું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મળે છે એમઆઈસીસી વાયર યુઝ કરવાથી અને એની મિકેનિકલ સ્ટ્રેન્થ જે છે બીજા બધા વાયર કરતા વધારે છે. તો તમે એને ઇઝીલી ફાયર સેફટી માટે જ્યાં પણ વાયરિંગ થતું હોય ત્યાં એને યુઝ કરી શકો છો. તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું કોટિંગ કર્યું હોય એની ઉપર કોપરની શીટ ફિટ કરી છે, કારણ કે તમારે ફાયર સેફટી માટે મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે જોઈએ છે. પીવીસી શીટ એના સૌથી ઉપર માઉન્ટ કરવામાં આવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ એની પ્રોપર્ટી છે કે મોઇશ્ચરને એબ્ઝોર્બ કરે છે અને એટલા માટે આના જે ટર્મિનલ છે કોઈ દિવસ ઉપર નથી રાખવાના અને એને સીલ જ રાખવાના, જેથી કરીને મોઇશ્ચર જે છે તમારું એમાં એન્ટર થાય. અને ક્યાં યુઝ થાય છે તો ફાયર એલાર્મ સિસ્ટમ. ત્યારબાદ આવે છે પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ વાયર. આ વાયર હાલના ટાઈમમાં મેક્સિમમ યુઝ થાય છે. તમે જોઈ શકો છો કે સિંગલ પીવીસી વાયરની અંદર અહીંયા કંડક્ટર અને એની ઉપર પીવીસી નું ઇન્સ્યુલેશન, અથવા તો ડબલ પીવીસી માં સિંગલ અંદર કંડક્ટર છે, એની ઉપર પીવીસી નું ઇન્સ્યુલેશન અને એની ઉપર પીવીસી ની શીટ લગાડી છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા અંદર કંડક્ટર, એની ઉપર પીવીસી નું ઇન્સ્યુલેશન અને ઉપર પીવીસી ની શીટ. તો આની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એટલે કે વોલ્ટેજને સહન કરવાની ક્ષમતા એ ખૂબ જ વધારે છે અને મિકેનિકલ સ્ટ્રેન્થ પણ બહુ વધારે છે. પ્રોટેક્શન અગેન્સ્ટ મોઇશ્ચર પણ પીવીસી તમને આપી દે છે. લાઈફ પણ તમે જુઓ તો બીજી બધા વાયરના કમ્પેરિઝનમાં સૌથી વધારે છે. શેના સામે પ્રોટેક્શન તમને આપે છે તો ઓઇલ લીકેજ, આલ્કલી અને એસિડ સામે પીવીસી તમને પ્રોટેક્શન આપે છે. પ્લસ સૌથી મોટો એડવાન્ટેજ કે 11 કેવી, બાકીના બધા વાયર જે છે 1100 વોલ્ટેજ સુધી યુઝ થાય છે, જ્યારે પીવીસી જે છે એને તમે 11 કેવી વોલ્ટેજ સુધી યુઝ કરી શકો છો, કારણ કે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એ ખૂબ જ વધારે છે. અને સાતમું અને લાસ્ટ વાયર ફ્લેક્સિબલ વાયર. તો 36 ગેજ નો વાયર, જેમ મેં કીધું સૌથી પતલો વાયર છે, જનરલી એ વાયર યુઝ થતા હોય છે અને એને તમે એવા ઘણા બધા વાયર લઈ અને એને સ્ટ્રેન્ડ કરી અને એક વાયર બનાવો છો. ફ્લેક્સિબલ એટલા માટે કે આ વાયર પતલો છે, બધા વાયર પતલા વાયરને ભેગા કર્યા છે, તમે ઇઝીલી એને ટ્વિસ્ટ અને ટર્ન કરી શકો છો. જનરલી ડોમેસ્ટિક વાયરિંગ ની અંદર પણ તમને આવા ફ્લેક્સિબલ વાયર ખૂબ જોવા મળશે કે ફ્લેક્સિબલ વાયર તમને તોડો તો તમને અંદર બહુ બધા 10, 15, 20 વાયરનું ભેગું કરી અને એક વાયર બનાવેલું હોય છે. તો એની ઉપર પીવીસી ઇન્સ્યુલેશન જનરલી યુઝ થાય છે અને જ્યાં પણ તમે પતલા વાયરને ભેગા કરો છો, ધારો કે આ બે વાયર છે અને મેં ભેગા કર્યા, તમે
તમે જેટલા વધારે વાયરને આ રીતે ભેગા કરીને એક કંડક્ટર બનાવો એને સ્ટ્રેન્ડિંગ કર્યું, જનરલી ડોમેસ્ટિક વાયરિંગ માટે યુઝ થાય છે અને આ ખૂબ જ પતલા વાયર હોવાથી ઇઝીલી બેન્ડ થઈ જાય છે। હવે ઘરમાં તમે જોતા હશો કે આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, એ બધા ઇક્વિપમેન્ટ સુધી પહોંચવા માટે ઘણી વાર તમારે વાયરને વાળવું પડે, ટ્વિસ્ટ કરવો પડે, ટર્ન કરવો પડે, છોલવો પડે, તો એ બધા માટે આ વાયર ખૂબ જ ઇઝી છે અને એટલા માટે ફ્લેક્સિબલ વાયર ખૂબ જ પોપ્યુલર છે। તો આ સાથે આપણે વાયર્સ વિશેનું ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંડરગ્રાઉન્ડ કેબલ શું છે અને એનું કઈ રીતે કન્સ્ટ્રક્શન થાય છે એ વિશે માહિતી મેળવવાના છે। આટલા ટાઈમ માટે શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ। થિયરી જોયા બાદ હવે આપણે વાત કરીએ પ્રેક્ટિકલની। તો પ્રેક્ટિકલમાં આપણે આખું ડિટેલમાં આપણે આખી થિયરી સમજ્યા, બધી જ વસ્તુઓ સમજ્યા, એના ઉપરથી આપણે કન્ક્લુઝનની વાત કરીએ કે કન્ક્લુઝનમાં આપણે શું શીખ્યા। તો આ પ્રયોગમાં અમે વિવિધ પ્રકારના વાયર અને કેબલનો અભ્યાસ કર્યો, જેમાં તેની રચના, ઇન્સ્યુલેશન અને મિકેનિકલ ગુણધર્મોનું નિરીક્ષણ કર્યું। સોલિડ વાયર કડક હોય છે અને સ્થિર વાયરિંગ માટે યોગ્ય છે, જ્યારે સ્ટેન્ડર્ડ વાયર ફ્લેક્સિબલ છે અને વધુ લચકતા આપે છે। આર્મર્ડ કેબલ જમીનમાં અને બાહ્ય ઉપયોગ માટે વધારાનું મિકેનિકલ રક્ષણ આપે છે। આ પ્રયોગથી આપણને એપ્લિકેશન, સુરક્ષા અને ટકાઉપણાને આધારે કઈ રીતે કેબલની પસંદગી કરવી એ ખબર પડી। ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ। તો પહેલો ક્વેશ્ચન છે આપણો કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ આર્મરિંગ। તો આર્મરિંગનો હેતુ કેબલને મિકેનિકલ રક્ષણ આપવાનો છે, જેથી તે બહારથી થતા નુકસાન, આઘાત અને ઉંદર જે કાપી નાખતા હોય છે કેબલ, એની અસર અથવા દબાણથી એ બચી શકે અને જમીન હેઠળ અથવા એકદમ ખુલ્લામાં આપણે જ્યારે એને ઇન્સ્ટોલ કરવું હોય ત્યારે એ વાયરને યોગ્ય પ્રોટેક્શન આપે, એટલા માટે આપણે આર્મરિંગ કરીએ છીએ। ત્યારબાદ બીજો સવાલ છે કમ્પેર પીવીસી ઇન્સ્યુલેટેડ અને XLPE ઇન્સ્યુલેટેડ અને રબર ઇન્સ્યુલેટેડ કેબલ ઇન ટર્મ્સ ઓફ ટેમ્પરેચર રેટિંગ, ફ્લેક્સિબિલિટી અને કોમન એપ્લિકેશન। તો આપણે 3 કેબલના ટાઈપ લખી લીધા છે, પીવીસી ઇન્સ્યુલેટેડ, XLPE અને રબર ઇન્સ્યુલેટેડ। એમની ટેમ્પરેચર રેન્જ લખી છે, અહીંયા એમની ફ્લેક્સિબિલિટી લખી છે અને અહીંયા એમની કોમન એપ્લિકેશન એ ક્યાં ક્યાં વપરાય છે। જેમ કે પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ એની ફ્લેક્સિબિલિટી મોડરેટ છે, ડોમેસ્ટિક વાયરિંગ અને લો વોલ્ટેજ ઇન્સ્ટોલેશનમાં વપરાય છે અને 70 ડિગ્રી સુધી એ ચાલે છે। XLPE જે ઇન્સ્યુલેટેડ વાયર છે એ 90થી 100 ડિગ્રી સુધી કામ કરે છે, 110 ડિગ્રી સુધી। એનું ફ્લેક્સિબલ એ ઓછો છે અને હાઈ પાવર ટ્રાન્સમિશનના ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં આપણે એને વાપરીએ છીએ। રબર ઇન્સ્યુલેટેડ વાયર 60થી 85 ડિગ્રી ટેમ્પરેચરમાં સહન કરી શકે છે, ખૂબ જ ફ્લેક્સિબલ છે અને ટેમ્પરરી વાયરિંગ અને પોર્ટેબલ ઇક્વિપમેન્ટ અને માઇનિંગના વાયરિંગમાં આપણે ખાસ એને યુઝ કરીએ છીએ। તો હોપ કે તમને આ વાયરિંગનો પ્રેક્ટિકલ ડિટેલમાં ખ્યાલ આવી ગયો હશે। ટાઈમ આપવા માટે, સાંભળવા માટે